એટલા માટે ભગવત સેવાનો એક ખૂબ જ પ્રેક્ટિકલ માર્ગ શ્રી મહાપ્રભુજી જેઓએ બતાવ્યો છે, જે અન્ય કોઈ નથી બતાવ્યો. એટલા માટે ભાવિના ભૂતોસ્તે શ્રી આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજી જેવા અન્ય કોઈ આચાર્ય થયા નથી ને થઈ પણ ના શકે. શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે. અને આપણું સૌભાગ્ય છે કે આ કલિયુગમાં, કારણ કે કલિયુગ તો ઘણા આવ્યા, પ્રત્યેક ચતુર્યુગીમાં કલિયુગ આવે છે. દરેક મનવંતરમાં 28 કલિયુગ આવે, 4 યુગ બદલાય, 14 મનવંતરો છે. અને 14 મનવંતર પૂરા થાય ત્યારે બ્રહ્માનો એક દિવસ એટલે કલ્પ પૂરો થાય. એટલે વિચારો પ્રત્યેક કલ્પમાં કેટલા કલિયુગ વીતે. પણ ભગવદીઓ આ કલિયુગની વાત કરી જેમાં અત્યારે આપણે જીવી રહ્યા છીએ. આપણું સદભાગ્ય છે કે આ કલિયુગમાં શ્રી મહાપ્રભુજી જેવા આચાર્ય પ્રગટ થયા અને આપણને એમની કૃપાનો અનુભવ થયો. આપણને શ્રી વલ્લભની કૃપાનો એ સૌભાગ્ય મળ્યું. આપણું વરણ શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ દ્વારા ઠાકોરજી સાથે કરાવ્યો, પરિચય કરાવ્યો કે આ તમારા ઈષ્ટ છે, જેને હજારો વર્ષોથી તમે ભૂલી ગયા છો ને કાળના પ્રવાહમાં તમે તણાઈ રહ્યા છો. અને ઠાકોરજીને આપણો પરિચય કરાવ્યો કે પ્રભુ આપની લીલાથી વિખૂટો પડેલો આ આપનો જીવ છે, બહુ ભટકે, આપ કૃપા કરીને એનો હાથ પકડો, આપ એને છોડશો નહીં, કેમ કે આપનો સ્વભાવ કૃપા કરવાનો છે. એટલે આપણે ભાગ્યશાળી છીએ કે આ યુગમાં શ્રી વલ્લભ પ્રગટ થયા. વૈષ્ણવ અન્ય માર્ગમાં ગુરુ જુદા છે ને ભગવાન જુદા છે. ગુરુ એ ભગવાન સુધી પહોંચવાનો માર્ગ બતાવ્યો, પણ આપણું તો સદભાગ્ય એવું છે કે સ્વયં ઠાકોરજી જ આપણને શ્રી વલ્લભના રૂપમાં, ગુરુના રૂપમાં મળ્યા છે. પ્રભુએ પોતે શ્રી વલ્લભ સ્વરૂપે પોતાની પ્રાપ્તિનો માર્ગ આપણને બતાવ્યો છે. એટલા માટે આ કલિયુગના જીવો ભાગ્યશાળી છે. તો વધારે સમય નહીં લઉં, પણ 84 લાખ યોનિમાં શ્રેષ્ઠ મનુષ્યનો દેહ મળ્યો. શ્રી વલ્લભે કૃપા કરી પ્રભુ સાથે આપણું વરણ કરાવ્યું. વૈષ્ણવ કુળમાં જન્મ મળ્યો. એક એવા પરિવારમાં ઠાકોરજીએ જન્મ આપ્યો કે જ્યાં એમની ભક્તિ કરવા માટે બધી સરળતા અને સુલભતા આપણને કરી આપી. અને પછી પણ એ પ્રભુનો આશ્રય છોડી, શ્રી વલ્લભનો આશ્રય છોડી અને જો લૌકિકમાં ભટક્યા કરીએ, આપણું મન જો એમના ચરણોમાં ના લાગે. શ્રી હરિરાયજી સ્પષ્ટ આજ્ઞા કરે છે જન્મ વૈફલ્ય નિરૂપાષ્ટકમાં, નાશ્રિતો વલ્લભાદીશો નચ દ્રષ્ટા સુબોધિની નારાધિ રાધિકાના તો વૃથા તજન્મ ભૂતલે. વૈષ્ણવ થઈને જેણે શ્રી વલ્લભાધીશના ચરણકમલનો આશ્રય કર્યો નથી, જેણે શ્રી મહાપ્રભુજીની ભાગવતજીની ટીકા સુબોધનીજીનું અવલોકન કર્યું નથી, અને જેણે રાધિકાના નાથ પુષ્ટિ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનું આરાધન કર્યું નથી, કૃષ્ણની સેવા કરી નથી, એનો વૃથા તજન્મ ભૂતલે. આ ભૂતલ ઉપર જન્મ લેવો જ વૃથા છે. માનો ઠાકોરજીએ પોતાનો કૃપાપાત્ર બનવાનો અવસર જીવને આપ્યો, પણ એ અવસર જીવ ચૂકી ગયો. એટલે ભાગ્યશાળી છે એનો વિચાર કરી સમય ના વેડફાય, કેમ કે સમય ગયેલો પાછો ક્યારેય નથી આવતો. જે મળ્યો છે એને ખરા અર્થમાં આપણે જીવી લઈએ. વાસ્તવમાં તો ઘણી વાર કહું છું કે જીવ્યા કોને કહેવાય? બે ભગવદીઓ વાર્તા પ્રસંગમાં આવે છે, એક જગ્યાએ ભેગા થાય, સત્સંગ કરે છે, લખતા જાય છે ભીત પર કે 2 ઘડી જીવ્યા. આ 2 ઘડી જીવ્યાનો અર્થ શું? કેવલ શ્વાસ લેવો એ જ જીવન માત્ર છે? તો પશુ પક્ષી વૃક્ષ વનસ્પતિ એ બધા જ શ્વસન ક્રિયા કરતા હોય છે. 2 ઘડી જીવ્યાનો અર્થ શું? જેટલો સમય ઠાકોરજીની સેવા જીવનમાં મળે, જેટલો સમય સત્સંગ મળે, જેટલો સમય ધર્મનું આચરણ આપણે કરી શકીએ, એટલો સમય ખરા અર્થમાં એક મનુષ્યને એક વૈષ્ણવી જીવન આપણે જીવ્યા એવું કહી શકાય. બાકી તો વારંવાર કહું છું, પશુમાં મનુષ્યમાં ઘણી બધી વસ્તુઓ સરખી છે. આહાર નિદ્રા ભય મૈથુનંચ સામાન્ય મેતત પશુભી નરાણામ. આહાર, નિદ્રા, ભય, પ્રજાની ઉત્પત્તિ કરવી, આ કોમન ફેક્ટર્સ છે બધા પશુઓમાં ને માણસમાં. પણ ધર્મો હિ એકો અધિકો વિશેષ ધર્મેણ હિના પશુભી સમાન.
માણસને ભગવાને વિવેક બુદ્ધિ આપી છે. બુદ્ધિથી માણસ વિચારશીલ છે. શું કરવું, શું ના કરવું, પાપ શું, પુણ્ય શું, આ બધું વિચારી શકે. અને આ માણસનું શરીર એકમાત્ર સાધન છે કે જેનાથી તમે આલોક અને પરલોક બંને સુધારી શકો. બીજા કોઈ પણ શરીરથી શક્ય નથી. બાકીની બધી યોનિઓ કેવલ કર્મનું ફળ ભોગવવાની વ્યવસ્થા છે. માણસ કર્મ કરવામાં સ્વતંત્ર છે બુદ્ધિના કારણે. ચાહે તો રાજા બની શકે, ચાહે તો રંક બની શકે, માણસ ચાહે તો દેવ બની શકે, ચાહે તો અસુર બની શકે. અને એટલે પ્રભુએ અવસર આપ્યો છે. વારંવાર કહું છું એ આપણા હાથમાં છે કે એ અવસરને કેવી રીતે આપણે માણીએ. ત્યારે આપણા અહોભાગ્યનો વિચાર કરી શ્રી મહાપ્રભુજીએ પ્રશસ્ત કરેલા, શ્રી વલ્લભે બતાવેલા માર્ગ પર ચાલવાનો પ્રયત્ન કરીએ. શ્રી વલ્લભ કૃપાળુ છે. એમણે આપણો હાથ પકડીને પ્રભુના શ્રેયસમાં સોંપ્યો છે તો આપણને બાંહેધરી પણ આપે છે કે તમે નિશ્ચિત થાઓ, ચિંતા કાપી ન કાર્ય નિવેદિતાત્મભી કદાપિતિ ભગવાન અપી પુષ્ટિસ્તો ન કરીષ્યતિ લૌકિકીમ ચ ગતિમ. તમે વિશ્વાસ રાખો, પ્રભુએ તમારું વર્ણન કર્યું છે તો ઠાકોરજી ક્યારેય તમારી લૌકિક ગતિ નહીં થવા દે. એમનો સ્વભાવ કૃપા કરવાનો છે. તો પછી વિશેષ ના કહેતા પુનઃ એ જ કહું છું કે ભાગ્યશાળી છો કે નવા વર્ષમાં, આ વર્ષની શરૂઆત જ પ્રભુના ગુણગાનથી થઈ રહી છે. તો આપ સૌનું કેવલ નૂતન વર્ષ નહીં, સમગ્ર જીવન આપણા શ્રી વલ્લભને, શ્રી મહાપ્રભુજીને ગમે એવું અલૌકિક બને. ઠાકોરજીના કૃપાપાત્ર બનો. આપના અલૌકિક મનોરથ બધા ઠાકોરજી પૂરા કરે. ને સદૈવ ઠાકોરજીને શ્રી વલ્લભની કૃપાનું વર્ષન થાય. એટલું કહી મારી વાણી પ્રભુના ચરણોમાં સમર્પિત કરું. બોલીએ શ્રી વલ્લભાધીશ કી. એક વિશેષ જાહેરાત. કારતક સુદ 30 એટલે કે આજથી કારતક સુદ નોમ તારીખ 10/11/2024 સુધી આપશ્રીના મુખારવિંદથી સાવરકુંડલા મહાપ્રભુજીની બેઠકજીની અંદર શ્રીમદ અષ્ટોત્તર ભાગવત કથાનું સુંદર આયોજન ચાલુ થઈ ચૂક્યું છે. તો દરેક વૈષ્ણવો એમનો પણ લાભ લે. તેમજ કારતક સુદ પાંચમ, લાભ પાંચમના દિવસે મહાપ્રભુજીના બેઠકજીની અંદર શ્રી ગોવર્ધનનાથજીનો પાટોત્સવ. ત્યારબાદ કારતક સુદ સાતમ તારીખ 8/11/2024 રોજ પૂજ્યપાદ ગોસ્વામી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ એટલે કે રાજુબાઓનો જન્મદિવસ ભવ્યાતિ ભવ્ય સાવરકુંડલા બેઠકજીની અંદર મનાવવામાં આવશે. તેમજ કારતક સુદ આઠમના દિવસે ઠાકોરજીનો કારતક સુદ આઠમ તારીખ 9/11/2024 રોજ બડો મનોરથ 56 ભોગ. ત્યારબાદ કારતક સુદ નોમ પૂજ્યપાદ ગોસ્વામી શ્રી પુરુષોત્તમલાલ, પૂજ્યપાદ ગોસ્વામી શ્રી અનુગ્રહ કુમારજી મહોદય શ્રીનો સગાઈ પ્રસ્તાવ અમરેલી અવધ હેરિટેજ વરુડી ગામ, ત્યાં પણ ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તો દરેક વૈષ્ણવ પોતપોતાના સમય અનુસાર લાભ લેવા નમ્ર વિનંતી.
હાલો હાલો સાઉન્ડ ચીક હાલો હાલો श्री वल्लभ पद पद्मरज वंदन की जनित्यम श्री विठ्ठल वरजो सहित सदा सदा वसो मम चेता तुम तो परम प्रवीण हो, मैं हूँ निपट यजान। करो कृपा जब हो ये वंशावली। ए परम पवित्र या जगत करान काम सुखा करवार में विप्र शिरोमणि या निरखूं आठो या श्री वल्लभ वल्लभ में कहो, श्री वल्लभ मेरे नाथ। भव सागर में डूबता जिने ग्रहो हमारो हाथ। शोभित श्री नवनीत पियाम ऐ गौर बरन युग हस्त ऐ घुटुरुन चल धाव भाव अनेक प्रशस्त मोह मागो मोह दीजे ये ढाढन मेरी चेरी तिहारी ये ढाढन मेरी चेरी तिहारी हो चेरो कर लीजे मोकू चेरो कर लीजे श्री ब्रजराज को हो ढाड़ी ब्रजराज राज श्री ब्रजराज को हाँ
भक्ति प्रेम रस गाढ़ी हम राज के गाढ़ी ए बाबा ગર્વ એનો થાય મને કે ભારતની અંદર કોઈ પણ જગ્યાએ પુષ્ટિ કાર્ય થતું હોય અને આપણા અમરેલી ઘરના વૈષ્ણવો દ્વારા ન થતું એવું કોઈ પુષ્ટિ કાર્ય ભારતમાં બને નહીં. એનો એક આપણને ગર્વ છે કે અમરેલી ઘરના વૈષ્ણવો ભારતની અંદર કોઈ પણ જગ્યાએ પુષ્ટિ કાર્ય થતું એમાં એમનો સિંહ ફાળો હોય. જય હો. આચાર્ય ચરણોની એટલી કૃપા છે ત્યારે મને કહેવાનું મન થાય આપ શ્રી બિરાજતા હોય ત્યારે કે આજે આંખ મળી છે તો ક્યારેક હૃદય મળી જશે. આજે આંખ મળી છે તો ક્યારેક હૃદય મળી જશે. રસ્તો મળ્યો છે તો ક્યારેક મંજિલ મળી જશે. રોકાઈ જાવ મારા હૃદયની ઉર્મિઓ, આજે સાનિધ્ય વલ્લભનું મળ્યું છે તો આનંદ મળી જશે. જય હો. ગુરુદેવની ભેટમાં તાલીઓથી એકવાર મનોરથી પરિવારને વધાવશું. 51,000 રૂપિયા ગોરધનભાઈ બસુભાઈ વઘાસિયા, હસ્તક અમારે ભૂપતભાઈ ગોરધનભાઈ વઘાસિયા પોતાની સુલક્ષ્મી વિનિયોગ કરે છે. એકવાર મનોરથી પરિવારને ફરીથી જોરદાર તાલીઓથી વધાવશું. જય હો. श्री वल्लभ ही के गुण गाऊं ऐ निरख निज नैन अघाऊं. श्री वल्लभ के मन श्री वल्लभ स्नेह सुदारस, अरे श्री वल्लभ प्रीति प्यार. श्री वल्लभ जीवन जगत के श्री वल्लभ सुख को सार रे. श्री वल्लभ सुख को सार. तो रोम रोम ए रोम, रोम रोम रस जल के श्री वल्लभ ऐ रोम
आके पालहेरू रे हलके वल्लभ रोम रोम रस जलके आरो रोम रोम जे जन जान हे 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 हो जे जन जान रस के अधिकारी कृपा रूपी लહેર તો છે પણ બધાને હરખી ન મળે જેનો જેટલો અધિકાર છે ને એટલું જ પ્રાપ્ત થાય જે જન જારસ કે અધિકારી અરે ઈ ભરત સંભાળીને છલકે જે જન જાર જે જન જાર જે જન हाँ जे जन जारस के अधिकारी कहत संभारी न चल के ये जन जा रामदास पद कमल महाराज कमल महारस महारस खाली रस नहीं रामदास पद कमल महारस चाखन को जियल दे आहा चाखन को चाखन को चाखन को जियल से चाखन को जियल से वल्लभ रोम 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 रस जल के अब वल्लभ को जाने नहीं विठल को पिछाने नहीं अरे गुरु गुण गाने नहीं अरे तो देह क्यों धरायो है अरे वैष्णव सो प्रीत नहीं अने स्नेह की कोई रीत नहीं अरे सेवा में चीत नहीं तो काहे तू कमायो है अरे तो तू दोष सो बनायो है अरे प्रेम की पिछान नहीं अने आ राधा वर में ध्यान नहीं ए प्रेम की पिछान नहीं ए
श्यान नहीं, स्नेह की कोई सुध शान नहीं। अरे काहे यहाँ आयो है रत्न करो कोटि यत्न। गमे एवा मोटा मोटा प्रोग्राम करे ने मोटा मोटा यत्न कहे ब्रज रत्न करो कोटि यत्न पर कई कामना नहीं सुगा आवो पुष्टि रत्न पायो नहीं। ए पुष्टि रत्न पायो नहीं, आवो पुष्टि रत्न पायो नहीं तो कहाँ तू कमायो है। अरे वल्लभ को जाने नहीं, विठल बिठाने नहीं, गुरु गुण गाने नहीं, देह क्यों धरायो, देह क्यों धरायो, देह જયસુખભાઈ મને કહેવાનું મન થાય આપણને ગામ પ્રત્યે પ્રેમ હોય, સુરત પ્રત્યે પ્રેમ હોય, ગુજરાત પ્રત્યે પ્રેમ હોય, દેશ પ્રત્યે કેવો પ્રેમ હોવો જોઈએ એવું અટલ બિહારી વાજપેયીની એક કવિતા મને યાદ આવે। શું કે અટલ બિહારી વાજપેયીના શબ્દો લખે કે ભારત કોઈ ભૂમિ કા ટુકડા નહીં है, ये जीता जागता राष्ट्र पुरुष है, ये वंदन की भूमि है, अभिनंदन की भूमि है, ये तर्पण की भूमि है, अर्पण की भूमि है। यहाँ की हर नदी नदी हमारे लिए गंगा है, हर कंकर कंकर हमारे लिए शंकर है। हम जिएंगे भी भारत के लिए, हम मरेंगे भी भारत के लिए। जब हमारी मरी हुई अस्थियां कोई गंगा में बहलाएगी और बहती हुई अस्थियां को कोई कान लगाकर सुनेगा तो एक ही आवाज आएगी, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। तो गुरुदेवनी भेट में 11,000 રૂપિયા ગૌલોકવાસી વીરજી દાદા હસ્તક ભૂપતભાઈ ગોરધનભાઈ વઘાસિયા તેમજ 11,000 રૂપિયા ગૌલોકવાસી બચુ બાપા, 11,000 રૂપિયા ગૌલોકવાસી ઉજીમા અને 11,000 રૂપિયા ગૌલોકવાસી કંચનબા હસ્તક અમારે ભૂપતભાઈ ગોરધનભાઈ વઘાસિયા। જય હો। 5100 રૂપિયા ધીરુભાઈ ભાદાભાઈ વઘાસિયા, 5100 રૂપિયા ગૌલોકવાસી કાંતાબેન દુલાભાઈ વઘાસિયા, 1100 રૂપિયા હિંમતભાઈ ભાદાભાઈ વઘાસિયા, 1100 રૂપિયા અર્જણભાઈ શામજીભાઈ વઘાસિયા, 1100 રૂપિયા કનુભાઈ શામજીભાઈ, 1100 રૂપિયા નાગજીભાઈ શામજીભાઈ, 2100 રૂપિયા ગૌલોકવાસી જીવનભાઈ કાનજીભાઈ ગજેરા, 1100 રૂપિયા ભૂપતભાઈ માવજીભાઈ વઘાસિયા, 1100 રૂપિયા માવજીભાઈ કરમસીભાઈ વઘાસિયા અને 1100 રૂપિયા સુધીરભાઈ કાળુભાઈ વઘાસિયા પોતાની સુલક્ષ્મી વિનિયોગ કરે છે। જય હો। આ બધાએ દાતાઓને એકવાર જોરદાર તાલીઓથી વધાવો। તમાર દાદીજી છે ને ઈ પાણી ઓછું પીવે, લોહી જાજુ પીવે એવું છે? એવું ન હોય, વૈષ્ણવ જલ ગાળીને પીવે ને લોહી સીધું પીવે એવું હોય। હા, હમણાં થોડીક વાર પહેલા મેં ઢાઢણ જઈને પૂછ્યું, મેં કીધું આ ઘરેણા તમારા સસરાના છે બગસરાના છે? कहो तुम सुनो ढाली ए नाय नाय आ પેલું કીર્તન ખેરાલુ ગામવાસી ગોપાલદાસ નું ગવાણું। આ 2-3 પદ બોલ્યા ને એમાં ખાલી આવડા 4-5 જ જે હો કરતા હતા, બાકી તો મને લાગ્યું 80% નું ઉપરથી ગયું। કેટલા સમજ્યા ઉપર હાથ કરો તો
જેટલા બધા બેનો છે એમાંથી ઓલા બા એક જ સમજ્યા. તો સૌ પ્રથમ આપણે એ જોઈએ કે ઢાઢી લીલા એટલે શું? ઢાઢી ઢાઢણ કોણ? ઢાઢી લીલાની શરૂઆત સૌ પ્રથમ આપણા પુષ્ટિ માર્ગની અંદર ક્યારે થઈ, કેવી રીતે થઈ, કોના દ્વારા થઈ? તો કે ઢાઢી અને ઢાઢણ છે એ ભગવાનના બારોટ છે. બારોટ કહેતા યાચક. જેવી રીતે આપણા કુળના પણ બારોટ હોય છે કે 5, 10, 25 વર્ષે આપણા આંગણે આવે અને એમની પાસે આપણી પેઢી દર પેઢીનો અહેવાલ હોય છે. ત્યાંથી જાણવા મળે કે આપણા કુળની અંદર કેવા કેવા વડીલો થઈ ગયા. એમ ઢાઢી અને ઢાઢણ છે એ ભગવાનના બારોટ છે કે જ્યારે જ્યારે પ્રભુએ આ ભૂતલ ઉપર પ્રાગટ્ય લીધું ત્યારે સૌ પ્રથમ ઢાઢી અને ઢાઢણને આજ્ઞા કરે છે કે તમે ભૂતલ ઉપર જાઓ અને અમારા પ્રાગટ્યનું વધાયગાન કરો. દરેક જન્મની અંદર રામચંદ્રજીનું પ્રાગટ્ય થયું ત્યારે પણ ઢાઢી અને ઢાઢણ યાચવાને આવ્યા. પરશુરામજીનું પ્રાગટ્ય થયું, નૃસિંહ ભગવાનનું પ્રાગટ્ય થયું. ભાગવતજીની અંદર 10 અવતાર બતાવ્યા છે. 10 અવતારની અંદર ઢાઢી અને ઢાઢણ યાચવાને આવે છે. અને છેવટ ચંપારણ્યમાં મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું ત્યારે પણ ઢાઢી અને ઢાઢણ યાચવાને આવ્યા. તો સહજ પ્રશ્ન એ છે કે યુગો યુગથી ના ઢાઢી લીલાનો ક્રમ છે. મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું ત્યારે પણ આવ્યા, પણ ત્યારે પુષ્ટિ માર્ગ તો હતો નહીં. પુષ્ટિ માર્ગની સ્થાપના તો આપે કરી છે. તો આ પુષ્ટિ માર્ગની અંદર સૌ પ્રથમ ઢાઢી લીલા ક્યારે થઈ? તો કે મહાપ્રભુજીના સેવક કાશી નિવાસી જેમનું નામ શેઠ પુરુષોત્તમ દાસ, કે આજે 550 વર્ષ પહેલા એ 56 કરોડના આસામી એટલા બધા ધનાઢ્ય હજારો નોકર ચાકરો એમને ત્યાં સેવામાં. એવું પણ સાંભળવામાં આવ્યું છે કે દિલ્હીપતિને જો પણ નાણાં ઘટે તો ઉછીના શેઠ પુરુષોત્તમ દાસ પાસેથી મળે. આટલા બધા ધનાઢ્ય હજારો નોકર ચાકરો એમને ત્યાં સેવામાં, છતાંય એમની ભક્તિ એટલી બધી સુંદર હતી કે એમના પોતાને માથે બિરાજતા સેવ્ય સ્વરૂપ ઠાકોરજી અને એમની જે ગૌશાળાની ગાયો હતી એ ગાયોની સેવા પોતે જાતે કરે. ભાવપૂર્વક હૃદયપૂર્વક સેવા, અને ઈ સેવા ભક્તિ જોઈને મહાપ્રભુજી ગદગદિત ફૂલી ઉઠ્યા. શેઠ પુરુષોત્તમ દાસજીને આજ્ઞા કરે છે કે હું આપની સેવા જોઈને અતિ પ્રસન્ન છું, કંઈક માગો. શેઠ પુરુષોત્તમ દાસ હાથ જોડીને વિનંતી કરે છે, કરે કૃપાનાથ, આપની કૃપાથી આ લૌકિક ધન તો અઢળક પ્રાપ્ત થયું છે કે દિલ્હીપતિને પણ અહીંયા ધક્કો થાય. આ જીવની કોઈ અભિલાષા નથી. ફરીવાર આજ્ઞા કરે છે કે કંઈક માગો. પછી ભગવત ભક્ત હતા એટલે મોટાઓની વાણીને સમજ્યા. આપણે તો ઉપરથી જાય કે ફરીવાર આજ્ઞા થઈ છે તો નક્કી કૃપા થઈ. તો કે જો કૃપાનાથ આપ માગવાનું જ કહો છો તો હૃદયની અંદર એક મનોરથ છે. તો કે હા કહો. શેઠ પુરુષોત્તમ દાસજી મહાપ્રભુજીને વિનંતી કરે છે કે જો પ્રભુ આપ માગવાનું જ કહો છો તો સારસ્વત કલ્પમાં નંદ ભવનમાં જ્યારે પ્રભુનું પ્રાગટ્ય થયું અને નંદાલયની લીલાનો નંદ મહોત્સવનો જે આનંદ હતો એ આનંદનું દર્શન કરવું છે. હા, ઘડીક રહેવા દો ને, મારું ધ્યાન એમાં વયું જાય, પછી છે ને ભૂલાઈ જાય. કારણ કે આ ચોપડી માંથી તો નથી કાઢવાનું, અહીંથી કાઢવાનું.
અને આનંદ તો જ આવશે, બાકી આ સમજાય નહીં, ગમે એમ કાંઈ કરે તો એ ઉપરથી ને જાય. નંદ મહોત્સવના આનંદનું દર્શન કરવું છે. મહાપ્રભુજી અતિ પ્રસન્ન થયા અને શેઠ પુરુષોત્તમ દાસની ગૌશાળામાં એક કૂવો હાલમાં પણ છે અને એ કૂવાની અંદર દ્રષ્ટિ કરતાની માત્ર કૂવામાંથી નંદ, યશોદા, ગોપ, ગોવાડ, ઢાઢી, ઢાઢણ, ગાયો, વછરાઓ આખો બ્રજ પરિકર બહાર પધારે છે અને નંદાલયની લીલાનું દર્શન કરાવે છે. સૌ પ્રથમ પુષ્ટિ માર્ગની અંદર મહાપ્રભુજીની કૃપા દ્વારા શેઠ પુરુષોત્તમ દાસજીને ત્યાં નંદ મહોત્સવનો આનંદ થયો અને ઢાઢી લીલા પણ શેઠ પુરુષોત્તમ દાસજીને ત્યાં પ્રથમવાર પુષ્ટિ માર્ગમાં થઈ. ત્યાર પછી મહાપ્રભુજીના દ્વિતીયલાલજી ગુસાઈજી અને એમના ચતુર્થલાલજી ગોકુલનાથજી એમને કૃપા કરીને આવો સુંદર માર્ગ બતાવ્યો છે. માલા પેરામણીનો ક્રમ, વિવિધ મનોરથો, અને વૈષ્ણવના ઘરે બાકી આવા મનોરથો થવા શક્ય નતા, પણ આ વલ્લભની કૃપા દ્વારા અત્યારે આપણે આનંદ કરી રહ્યા છીએ. અને ઈ જે દર્શન શેઠ પુરુષોત્તમ દાસજીને થયું ત્યારે એક બીજા પણ ભગવત ભક્ત ત્યાં હાજર હતા, જેમનું નામ પદ્મનાભ દાસ. અને એમને તો આ લીલાનું દર્શન કરતાની સાથે જ હૃદયમાંથી શબ્દ ફુરિત થવા માંડ્યા કે ઢાઢણ નાચે રંગ ભરી. સીધું ધ્યાન ઢાઢણજી ઉપર ગયું. અમે અત્યારે એન્ટ્રી થઈ ને એટલે બધા પેલા ન્યા જ જોયું તું, ઢાઢી હમું કોણ જોવે. ત્યાર પછી પ્રથમ કીર્તન ગવાણું. શબ્દ હતા કે શ્રી બ્રજ રાજ કે હમ ઢાઢી. ઢાઢી ઢાઢણ નંદ ભવન આવે છે. નંદરાયજી દ્વારે ઉભા અને આવીને નંદરાયજીએ જોયું કે ઓહો, આ ભગવાનનું પ્રાગટ્ય લાલકો પ્રાગટ ભયો તો અનેકવિધ દેવી દેવતાઓ વ્રજવાસીઓ બધા આવ્યા. કૈલાસમાંથી શિવજી પણ આવ્યા અને પાંચમે છઠે દી માઈસી આવ્યા પૂતના. અને એમાં એ બધા ઓળખાણા, પણ આ ઢાઢી અને ઢાઢણ છે સ્વરૂપ કઈક જુદું છે, અલગ છે, એટલે ઓળખાતા નથી. સહજ પ્રશ્ન કર્યો નંદરાયજીએ કે ભાઈ આપ કોણ છો? એટલે પહેલી લીટીની અંદર ઢાઢીજી કહે છે કે હમ રાજ કે ઢાઢી. કેમ તો કે નંદરાયજી પણ વ્રજના રાજા હતા અને કહે છે કે અમે તો આ રાજના ઢાઢી છીએ, બારોટ છીએ, યાચક છીએ. તો કે તમને વધાઈ મળી ગઈ નંદ ભવનમાં ભગવાનનું પ્રાગટ્ય થયું, લાલાકો પ્રાગટ ભયો. તો બીજી લીટીની અંદર બતાવે છે કે બાલ હિતે ગોવિંદ ગુણ ગાવત શ્વેત ભઈ મેરી દાઢી. કે છે કે અરે નંદરાયજી, તમને તો આજે ખબર પડી કે તમારે ત્યાં ત્રિલોકના અધિપતિએ પ્રાગટ્ય લીધું છે. અમે તો તારા લાલાનું ગુણગાન નાનપણથી બાળપણથી કરતા આવીએ છીએ અને હવે તો આ દાઢીના વાળ પણ સફેદ થઈ ગયા ત્યારે પ્રાગટ્ય લીધું. નંદરાયજી પણ ગદગદિત ફૂલી ઉઠ્યા અને કહે છે કે ઓહો, તો તમે અમારા ને અમે તમારા નજીક આવો, અંદર આવો, ભીતર આવો. અમે તમારા ને તમે અમારા ને એમ કીધું ને એટલે ઢાઢણજી કોણી ભરાવી. શું કામે? તો કે કયો તમારા નહીં પણ તમારી ઘરે જે મને પ્રાગટ્ય લીધું છે અમે એમના બારોટ છીએ, એમના યાચક છીએ. કારણ કે જન્મો જન્મના. એટલે કે છે કે હમ હરી કે હરી હેજુ હમારે સોને લીખજો કાઢી. અમે આ હરી અને હરી અમારા આ સોનાના પત્રા પર લખ્ય થયેલી વાત છે નિત્ય લીલાની અંદર. અને આ લીલાનું દર્શન શેઠ પુરુષોત્તમ દાસ ગોપાલદાસજીને થાય છે. અને છેલ્લા શબ્દની અંદર રચના કરે છે કે દાસ ગોપાલ યહ વર માગત ભક્તિ પ્રેમ રસ ગાડી. વર કેતા વરદાન. તો ગોપાલદાસ જેવા ભગવત ભક્ત વરદાન માગે છે પણ ભક્તિનું, તો ભક્તિની એમને શું કમી હશે કે મહાન ભગવત ભક્ત જે સાહિત્યની રચના કરે છે, ભગવત લીલાનું ધ્યાન છે, માર્ગનું જ્ઞાન છે, અને છતાંય જો ભક્તિનું વરદાન માગે છે તો એવી રીતે શું કમી રહી ગઈ?
ની ભક્તિ છે એ કદાપી ફલિત નથી. હવે સમજાયું? કેમ બધાય મૂર્છામાં બેઠા છો? શું છે? જો હવે એક ચોખવટ કરું. રાસમાં કઈ કઈને હું થાયકો એટલું બધું તો અમે એકેય ગામમાં નથી કીધું. પેલી વખત અહીંયા કીધું કે ઊભા થા. પણ અત્યારે છે ને ઊભું નથી થવાનું, બેઠા બેઠા આનંદ કરવાનો છે. કારણ કે આજના જે મનોરથી છે એ એક દિવસ પૂરતા નંદરાયજી અને યશોદાજીના રૂપમાં હોય છે. કારણ તો કે હરિ ગુરુ અને વૈષ્ણવનો ત્રિવેણી સંગમ એમના આંગણે એકત્ર થયો. અને જે જગ્યા પર આપણે બધા એકત્ર થયા છીએ એ જગ્યા આજે નંદાલય બની ગયું છે. અને નંદાલયની અંદર એકત્ર થયેલા જે વ્યક્તિ વૈષ્ણવજન છે એ બધાય ભગવત ભક્ત વ્રજ ભક્તના સ્વરૂપમાં હોય છે. પીડી બંડી સ્વયંસેવક છો ને બધા? આ એક તો એના માટે તાલી વગાડો, એની ખૂબ મહેનત કરી. એટલે ખાસ કરીને બેનો ને આ ભાઈઓ તો બધા ખખડે જ છે. આ બેનો પ્રસાદ લેવામાં એટલી ધક્કામુક્કી કરતા હતા. આઈથી કદાચ આપણે જાવું હોય ને તોય હલવા ના દે. અને તાલી વગાડવાનું આવે, રાસ રમવાનું આવે, જય જયકાર કરવાનું આવે તો એમાં સૌથી પાછળ. બોલો, ટૂંકમાં ખાવામાં લોહી પીવામાં જ આગળ. જો હવે છે ને અમે અહીંયા ગાઈએ, સાજિંદાઓ સાજ બજાવે, અમારું કાર્ય તો અમે કરીએ, પણ તમે શું કરશો? હા, જય જયકાર કરવાનો છે. બે હાથ ઊંચા કરીને થાવા દેવાનું. જોજો આપણું જાય નહીં હો. એ કરી સિંગાર દાઢિયર કાઢન શ્રી બ્રજપતિ ગ્રહે આઈ એ પરનું કહા ये सदन की शोभा अरे देखत ने नसीना ए पतिजा ए पतिजा नंदराय के घर प्रगट भये सो कुमार माधो ये सुदान जो अब फेर न पानी पसार अरे नाच नाच गुन गाई हो ऐ नाच नाच गुन गाई हो पायो पहलो दान श्री वल्लभ कूल कृपा पे पायो पद निर्वाण आ તમે મનોરથી કેમ બધા જુદા જુદા પડી ગયા અહીં આગળ આવી જાવ ને હા અહીં ગાડલા નાખી દો આખો પરિવાર બધા આગળ આવો હા
આપણે અહીં આગળ આવવાની જરૂર જ છે ને વાલા. થોડીક રેવા દો. એ હાલો કહું ને ત્યાં થવા દેજો. અને બધાયની એકી સાથે જય જયકાર કરવાનો જ છે. એમાં જેટલા આળસ કરશે એના માટે મેં ટેબ્લેટ રાખી છે. જરૂર પડશે તો દઈશ. એ નાચે રંગ ભરી આઢાઢન. રંગ ભરી એટલે આનંદ વિભોર બની. નંદ ભવનમાં એટલા બધા આનંદ વિભોર બનીને ઢાઢણથી નૃત્ય કરતા હતા કે નૃત્યની અંદર કલર આવી ગયો, રંગ આવી ગયો. આપણે કોઈ એવું કાર્ય થતું હોય અને આ સ્વયંસેવકોએ આટલી સુંદર મહેનત કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો તો વડીલો છે ને એ કહેતા હોય કે છોકરાઓ હવે કામમાં રંગ આવ્યો કે ને. એવી રીતના ઢાઢણથી ના નૃત્યમાં રંગ આવી ગયો, કલર આવી ગયો. પણ આપણે હજી આવ્યો નથી. લાવવો એ તમારા હાથમાં છે, કેમ લાવવો. અરે નાચે રંગ ભરી આઢાઢન. અરે નાચે રંગ. સબ સુખ ફલન ફલી. બ્રજરાની એટલે યશોદાજી. યશોદાજી ને ત્યાં 90 વર્ષની વયે લાલનનું પ્રાગટ્ય થયું, ભગવાનનું પ્રાગટ્ય થયું 90 વર્ષની વયે. અને આપણે સામાન્ય મૃત્યુ લોકના જીવ છીએ અને એમાંય જો બાળકનો જન્મ થાય, બાબાનો જન્મ થાય એટલે આખું કુટુંબ આનંદમાં હોય, હરખમાં હોય. તો આ તો નંદ ભવનમાં અને 14 બ્રહ્માંડના અધિપતિનું પ્રાગટ્ય, તો એ કેવો આનંદ હશે. તો ભગવત ભક્ત આજ્ઞા કરે છે કે સબ સુખ ફલન ફલી. આ જગતની અંદર જેટલા સુખ છે ને એ બધા આજે નંદ ભવન આવીને વૈસા છે. અને આપણે બધા નંદ ભવનમાં વૈસા છે. આનંદ કરી લેવાનો, કાલની કેને ખબર ભાઈ. એ